પોતાના ભક્ત ભૂખ્યા હોય ને એ ભગવાનને મજા આવતી નથી. ક્યારેક એવી સ્થિતિ હોય, ઘણી વખત ભગવાન સ્વયં પોતે ન આવી શકતા હોય તો કોઈક ને કોઈક માધ્યમ દ્વારા તમારા સુધી એ અન્ન પહોંચતું કરી દે. પણ કોઈક આ સંસારની અંદર જીવ ભૂખ્યો રહી જાય તો ભગવાનને એ રાત્રિએ નિદ્રા આવે નહીં. પછી આપણે આપણા ભાગ્યથી ભૂખ્યા રહીએ તો એ ભૂલ આપણી કહેવાય કે આપણી સામે ભોજન હોય અને આપણા ધર્મપત્ની હોય કે મમ્મી હોય કે કહેતા હોય કે ચાલ દીકરા જમી લે, અને આપણે ત્યારે ના પાડીએ અને પછી જમવાનું બધું પૂરું થઈ જાય અને રાત્રે 12-1 વાગે ભૂખ લાગે, તો એનામાં ભગવાનની ભૂલ છે નહીં, એનામાં આપણી ભૂલ. અન્ન તો આપણી સામે આવ્યું પણ આપણે એ સમય એનો સ્વીકાર ન કર્યો.